કચ્છના માંડવીના બાડા ગામ નજીક બની રહેલી જીએચસીએલ કંપની આસપાસના 20 ગામ માટે મોટો ખતરો બની ગઈ છે। જીએચસીએલ કંપની દ્વારા ફેન્સિંગની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે। ત્યારે ગામના ખેડૂતોનો આરોપ છે કે કંપની દ્વારા દાદાગીરી કરીને દરેક ખેડૂતનો અડધો એકર જમીન દબાવી દેવામાં આવી છે। એટલું જ નહીં, ઘણા ખેડૂતોના ખેતરમાં જવાના રસ્તા પણ બંધ કરી દેવાયા છે। કંપની જો હમણાંથી જ જમીન લઈ લીધી છે ને, આમાં જૂના રસ્તા છે, પહેલેથી વર્ષોથી જૂના રસ્તા, ગાડાના રસ્તા છે, અહીંયા બધા દબાણ કરી નાખી છે। બીજું ઉનાથી રસ્તો જાય છે દરિયા સુધી, બીજી જમીનના રસ્તા છે। આ રસ્તા હમણાંથી જ આ બંધ કરે છે અને કામ ચાલુ છે ફેન્સિંગનો। તો પછી હમણાંથી રસ્તા બંધ કરી દેશે પછી આ કિસાન ખેડૂત ક્યાં જશે? ક્યાં એનો ટ્રેક્ટર જાય, ક્યાં એનો માલ ઉપાડે? એ કંપનીની પોતાની જમીન બીજાનો જે કાયદેસર જે જમીન નથી આપી એના માટે બીજાનો રસ્તો શું કામ બંધ કરે છે? એમ વસ્તુ એક એવી છે, દરરોજ ટોર્ચર થાય છે ને આ તમે દેખીતી વસ્તુ જોઈ શકો છો। જો આ ખેતરની આ સુધી હદ છે, તેમ છતાં જીસીપી ને જે ફેન્સિંગ નું કામ ચાલુ થઈ ગયું છે, આ સુધી બકેટ મારેલું છે, તે સતત ટોર્ચર કરે છે। શું કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ જે પટ્ટો મારેલો છે એમાં તમે કોઈ જાતનું ખેડ ન કરતા, કોઈ જાતનું વાવેતર ન કરતા, આ બધું કંપનીનું છે।